Hello everyone, we are going to start today with the liquidation of company. This is the new chapter. It is not there in old textbooks. This chapter is going to come in place of unit 3 and I have named it this chapter as chapter number 12. Liquidation of company, very important. I will be sending the photos of this chapter in group and along with your textbook also the some Xerox copy you must have got. This is liquidation of company. What is meant by liquidation? Liquidation નો અર્થ શું થાય કે કોઈ પણ કંપની છે બંધ થવાની હોય એને કહેવાય લિક્વિડેટ કરી. શું કરી? જેમ પાર્ટનરશિપ ફર્મ હોય એમાં ડિસોલ્યુશન ઓફ પાર્ટનરશિપ ફર્મ હોય, બંધ થાય ત્યારે ડિસોલ્યુશન થાય, એમ કંપની બંધ થાય ત્યારે એને એમ કહેવામાં આવે લિક્વિડેટ. હવે લિક્વિડેટ કરવાના કંઈક કારણ હોય, કોર્ટે ઓર્ડર આપ્યો હોય અથવા બિઝનેસ કન્ટિન્યુઅસલી સારો નથી ચાલી રહ્યો તો લોસ મેકિંગ છે તો પછી એને વધારે કન્ટિન્યુ કરીને કંઈ મતલબ નથી. તો જે પણ કારણથી હવે લિક્વિડેટ કરવાની હોય તો લિક્વિડેટ કરવી હોય તો ઇટ્સ નોટ ધેટ ઈઝી પ્રોસિજર, કારણ કે તમારા શેર્સ, તમારા પ્રેફરન્સ શેર હોલ્ડર્સ, ઇક્વિટી શેર હોલ્ડર્સ, ડિબેન્ચર્સ, બેંક લોન્સ, ઘણી બધી લાયબિલિટીઓ હોય, તમારી બધી પહેલા પે કરવી પડે, પછી વધે તો શેર કેપિટલ વાળાને બધાને પાછા પૈસા આપવાના હોય, પછી તમે જઈ શકો. એ સીધું બંધ થઈ ન શકે. તો એ કરવા માટે આ કોઈ પ્રોસિજર છે. એ પ્રોસિજર શું છે એ આપણે અહીંયા ડિટેલમાં ભણવાના છીએ. So પહેલો ક્વેશ્ચન છે, explain the different methods of liquidation of company. અલગ અલગ મેથડ શું છે? તો બેસિકલી ત્રણ મેથડ થી લિક્વિડેશન થાય છે. કેટલી મેથડ્સ? Everyone with me, how many methods are there? 3. You can see on this page number 147 given chart. Number 1 is through tribunal or compulsory. Court na order thi aave. You cannot argue against court. Whatever court says you have to follow. Court ne તમે એમ ન કહી શકો નહીં અમે આ તમારો ઓર્ડર માનવાના. હવે કોર્ટ ઓર્ડર આપે તો તમારો બિઝનેસ ઇલીગલ હોય અથવા તમારી લાયબિલિટીઝ બહુ વધી ગઈ હોય અથવા તમે કંઈ રૂલ્સ બ્રેક કર્યા હોય તો કોર્ટ તમને ઓર્ડર આપે એટલે તમારે ફરજિયાત કંપનીને શું કરવી પડે? નંબર 2, વોલન્ટરી. તમારી પોતાની ઈચ્છાથી you feel like you don't want to continue your business, you can shut down. નહીં બિઝનેસ ચાલુ કરવું પડશે, બંદૂક કોઈ રાખે નહીં. વોલન્ટરી, તમારી ઈચ્છા, સ્વેચ્છા. You getting what I am saying is? Yes. And third one is under the supervision of court ના supervision. હવે એમાં પણ કોર્ટ સુપરવિઝન માં બે જણાને આપે, થ્રુ મેમ્બર્સ અથવા થ્રુ ક્રેડિટર્સ. મેમ્બર્સ એટલે કે શેર હોલ્ડર્સ જેને આપણા શેર્સ માં ઇન્વેસ્ટ કર્યા છે એ લોકો જનરલી, અને ક્રેડિટર્સ એટલે જેને પૈસા દેવાના બંધ થાય ને ત્યારે બે જ જણાને રસ હોય, મેમ્બર્સ અને ક્રેડિટર્સ, કારણ કે એ લોકોના પૈસા રોકાય. બાકી આપણે જેને પૈસા જેની પાસેથી લેવાના છે તો રાજી થાય, સારું બંધ થાય તો આપણે દેવા માંગીએ. સમજાય છે? પણ બંધ થાય તો આપણે સામે કેવી રીતના પૈસા ના હોય તો શું કરવું પડે? બધા એસેટ્સ વેચવા પડે, અને વેચાઈ જાય પછી પેલા ક્રેડિટર્સ ને બેંક લોન ની બધું પે કરવાનું, ગવર્નમેન્ટના ટેક્સ ડ્યુટીઝ બાકી હોય, પછી છેલ્લે વધે તો મેમ્બર્સ ને મળે. કારણ કે members are the owners of the shareholders are the members and shareholders are the owners of the company. You got what I said? Yes. Confirm? Yes. Any doubt with this? No. 100% sure? Yes. Yes. So now voluntarily winding up. Section kyo છે? 304. Section 304. ई भूलવાનો તમારે કોટ કરી દેવાનો whenever you write answer. As per the section 304 you can do voluntarily winding up. 304 कितना? 304 304 याद रहेगा? वॉलंटरी म्यूचुअली हम डिसाइड करते हैं, साथ में मिलकर डिसीजन लेते हैं, रेजोल्यूशन पास करते हैं, और ट्रिब्यूनल कोर्ट के पास जाने की जरूरत नहीं है. કે ને રાજી ખુશી પોતાની મરજી તમે તમારો બિઝનેસ બંધ કરો છો, કોઈના પ્રેશરમાં આવીને, કોઈ બીજા કારણથી, म्यूचुअली डिसाइड કરીને, એટલે એકબીજા સાથે સહમતિથી પરસ્પર ડિસાઇડ કરીને. ગોટ ઇટ? ઇફ ધ કંપની ઇનકોર્પોરેશન થયું છે અને જનરલી રેઝોલ્યુશન પાસ થઈ ગયું છે તો થઈ શકે છે. નંબર 1 પોઈન્ટ શું કે છે વાંચો? if the company was
જનરલ મીટિંગમાં જનરલ રેઝોલ્યુશન ખબર છે ને બધા મળીને જે ઠરાવ પાસ કરે, ઠરાવ કહે ને ગુજરાતીમાં રેઝોલ્યુશન ને, યસ ઓર નો, ધેટ ઇઝ રેઝોલ્યુશન. ડિસિઝન જે લેવાઈ ગયો છે ઈ. ઇફ there is a provision, આર્ટિકલમાં પ્રોવિઝન છે કે આ ઇવેન્ટ ટેક્સ પ્લેસ કરશે તો ઈ રીતે પણ લઈ શકાય, એમાં કઈ પ્રશ્ન નથી, રૂલ્સ કે હિસાબે. હવે મેમ્બર્સ વોલન્ટરીલી વાઇન્ડિંગ અપ કરે તો એમાં રેઝોલ્યુશન પાસ થાય એમાં સૌથી પહેલો પ્રોસીજર છે ડિક્લેરેશન ઓફ સોલ્વન્સી. ડિક્લેરેશન ઓફ સોલ્વન્સી એટલે કે આપણે જે દુબઈની કંપની, આપણી પાસે એસેટ સારા એવા છે ને આપણે બધી લાયબિલિટીઝ પે કરી શકીએ એટલે આપણી સક્ષમતા છે, વી આર કેપેબલ, વી આર કેપેબલ. ઈ પહેલા એનું રેઝોલ્યુશન ડિક્લેરેશન ફોર્મ ઓથ બધું ડાયરેક્ટરસે પાસ કરવું જોઈએ, સમજાય છે ને? કેટલા લગભગ 5 વીક નો ટાઈમ હોય, એમાં તમારી બધું પ્રોસેસ પૂરો કરવાનો. ક્લિયર વિથ ધીસ? ઈ છે સેકન્ડ છે ટુ પાસ ધ, પહેલા ડાયરેક્ટર્સ ઓથ આપે, ભાઈ અમારી પાસે એસેટ્સ ને બધું છે અમે કરીએ છીએ બસ, બરાબર. પછી બધાય મળીને ડિસિઝન લેવાનો. શું લેવાનું છે બધાય મળીને? નેક્સ્ટ ઇઝ ડિક્લેરેશન ઇન, જાહેરાત, એટલે બધાને ખબર પડે, એટલે કોઈના પૈસા લેવાના બાકી હોય તો એ લોકો આવીને લઈ જાય, પછી એમને તમને તો ખબર જ, બંને પાર્ટી માટે સેફ સાઈડ થઈ જાય. ડાયરેક્ટર્સ કહી શકીશું મેં ન્યૂઝપેપરમાં બી આવ્યું છે, રાતોરાત બંધ કરીને વયા કે તેને એમ કહેવાય કે દિવાળો કર્યું, એવું નહીં કરવાનું, પૈસા ડૂબાડવાના, વોલન્ટરીલી કરો છો, સમજાય છે? ફરજિયાતમાં તો એવું જ હોય પણ ધીસ ઇઝ વોલન્ટરીલી, યસ ઓર નો? નેક્સ્ટ ઇઝ, હવે આપણે લિક્વિડેટ કરવા માટે કોઈ માણસને, લિક્વિડેટર ને, એક પ્રોફેશનલ પર્સનને અપોઇન્ટ કરવો પડે છે. તમારા બધા એસેટ વેચાઈ જાય, ધીરે ધીરે બધા જેને પૈસા બાકી છે એને દેતો જાય અને પોતાની એની ફીસ ચાર્જ કરે. લિક્વિડેટર જે આવે ને, હવે તમે કહેશો એની શું જરૂર છે? એક તો આટલા બધા એસેટ્સ વેચાય અને સામે પે કરવાનું હોય તો કોઈ સાક્ષી જોઈએ, આપણે પ્રૂફ જોઈએ. તો લિક્વિડેટર હોય તો એ આપણા માટે કાયમી શું થઈ જાય? એક પ્રૂફ કે ભાઈ આના થ્રુ અમે પૈસા અપાયો. કાલ સવારે કોઈ આંગળી ઉપાડી ના, લિક્વિડેટરે ડિસાઈડ કર્યું તે પ્રમાણે કામ કર્યું. નેક્સ્ટ ઇઝ એન્ડ ઓફ પાવર ઓફ, ન रहेगी कंपनी, ना रहेगा बोर्ड ऑफ, यू आर डायरेक्टर ऑफ अ कंपनी, यू आर डायरेक्टर ऑफ अ कंपनी. और कंपनीज નથી તો કેના ડાયરેક્ટર? કંપનીઝ નથી તો ડાયરેક્ટર કેના? સમજાય છે? તો ના रहेगी कंपनी, ઇન્ડિયા બનાવેલો લો નો ડાયલોગ છે. નેક્સ્ટ ઇઝ નોટિસ ટુ રજિસ્ટ્રાર ઓફ કંપનીઝ ને, જ્યારે કંપની બનાવી ત્યારે એને આગળ કર્યા હતા, હવે કંપની બંધ થાય છે ત્યારે એને આગળ કરવા કે ભાઈ અમે જઈએ છીએ ટાટા બાય બાય. પછી કોને? ઇન્કમ ટેક્સ બેસ બાકી હોય તો માંગી લે, પછી આવે નહીં પાછળથી દોડતો ટેક્સ આપો, એટલે ટુ ઇન્કમ ટેક્સ. પછી અપોઇન્ટમેન્ટ ઓફ લિક્વિડેટર ઇન ધી, ખાલી જગ્યાઓ પર ઓલો લિક્વિડેટર વયો જાય કાઈ એવું હોય તો લિક્વિડેટરની પ્લેસ ખાલી રહેવી ના જોઈએ. અને લાસ્ટ ઇઝ, લાસ્ટની સેકન્ડ લાસ્ટ, ટુ કન્વે મીટિંગ બાય ધ, મીટિંગ બોલાવે, સેન્ટ્રલ ગવર્નમેન્ટ ડિસાઈડ કરે ટાઈમ લિમિટમાં કેટલી ટાઈમમાં થશે બધું. પછી બધા એસેટ શું કરવાના? વેચી નાખવાના. લાયબિલિટી શું કરવાની? એસેટ્સ વેચાય એટલે ઓર્ડર આવે વાઇન્ડિંગ નો, હવે બંધ કરી શકાય, કઈ પ્રોબ્લેમ. એટલે જેવો ઓર્ડર મળી ગયો એવો તમારો લિક્વિડેશન પ્રોસેસ કમ્પ્લીટ. ક્લિયર? હા કે ના? Next question given to you is, my dear student, state in detail the procedure of voluntary liquidation by, procedure શું છે? એમાં પણ લગભગ સેમ આવશે, થોડા ઘણા પોઈન્ટ સેમ આવશે, થોડા ઘણા અલગ આવશે. એટલે તો ક્રેડિટર્સ છે. ક્રેડિટર્સ એટલે કે જેને આપણે પૈસા ચૂકવવાના બાકી છે કંપનીના દ્રષ્ટિથી, we have to pay them, we have to. તો સૌથી પહેલા તો ક્રેડિટર્સ બધા આવીને મીટિંગ કરશે. શું કરશે? મીટિંગ ઓફ. નંબર 2, કે મીટિંગમાં કેટલા લોકો આવ્યા છે એના લિસ્ટ. કાચવાળો ઓલો કે હું તો આવ્યો નતો, જી આવ્યા હતા જી નતો આવ્યા બધાનું લિસ્ટ હોય. કોઈ આવીને એમ કે નતો આવ્યો તો પણ ના ચાલે, ના આવ્યા ને આવ્યો હોય તો ચાલે. એક લિસ્ટ હોય, પેપરમાં હોય તો પ્રૂફ રહે કાયમ માટે, એટલે એનું લિસ્ટ. નેક્સ્ટ, ઈ લોકો પણ એક રેઝોલ્યુશન પાસ કરે, ઠરાવ મંજૂર કરે, આ તારીખે it is resolved that so and so company of the so and so area will be liquidated for the so and so reason, and procedure will be followed as per the rules given by Companies Act 1956. now તો 2013 આવી ગઈ નવી એક્ટ. તો next is
ન્યાય હતું અહીંયા આવ્યું પછી કોણ આવ્યું અપોઇન્ટમેન્ટ ઓફ એમાં લિક્વિડેટર અપોઇન્ટમેન્ટ કરશે સેમ પછી ઇન્સ્પેક્ટર કારણ કે આ સ્ટેટસ મળે છે તો ઇન્સ્પેક્ટર આવીને ચેક કરે કઈ ચીટિંગ થતી નેક્સ્ટ ઓલામાં બી લઈ શકો રેમ્યુનરેશન ટુ લિક્વિડેટર નો પોઈન્ટ કે લિક્વિડેટર મફતમાં કામ એને આપવો પડે ઈ રેમ્યુનરેશન થાય નેક્સ્ટ ના રહે કંપની આ સેમ ત્રણેય જગ્યા આવશે ત્રણેય મેથડ કંપની નથી તો પાવર બધાના શું થશે કમ્પ્લીટ નેક્સ્ટ ઈ ન્યાય હતો હવે સેમ આવ્યો પાછો રિપીટ થાય છે ભાઈ ટુ કન્વે ધ મીટિંગ ઓફ ક્રેડિટર્સ બધું સમજાવવાનું ફાઇનલી શું થઈ જાય સમજાણું હવે થર્ડ મેથડ સ્ટેટ ધ પ્રોવિઝન ફોર લિક્વિડેટિંગ ધ કંપની થ્રુ ધ ટ્રિબ્યુનલ પેલા વોલન્ટરીલી પછી ક્રેડિટર હવે કમ્પલસરી વાઇન્ડિંગ અપ બાય કોર્ટ છે કોર્ટના ઓર્ડરને કોણ અહીંયા ના માને કોર્ટ એકવાર કે ફાઇનલ હોય કે ના હોય મને એટલું કહો હા કે ના તો બધાય ફરજિયાત શું કરવું પડે ફોલો કરવો પડે કે ના કરવો પડે ઓર્ડર યસ ઓર નો યસ આ ચેપ્ટર એક યુનિટના બરાબર છે આ થર્ડ યુનિટમાં બે ચેપ્ટર હતા એની જગ્યાએ આ છે ચેપ્ટર બે કે ત્રણ ચેપ્ટરની જગ્યાએ કરી લેશો આ 4-5 ક્વેશ્ચન એટલે તમારા 14 માર્ક કન્ફર્મ થશે સર આ ચેપ્ટર છે ને ઈ સેકન્ડ ચેપ્ટર બુકમાં યુનિટ જ છે હા તો ઈ જ છે મને ખ્યાલ છે પણ આપણે એનામાંથી બીજી ઇમ્પોર્ટન્ટ છે ને લઈ લીધી ક્લિયર વિથ ધીસ તમે સેકન્ડ સેમ ની બુકમાંથી પણ આ ચેપ્ટર વાંચી શકશો you can study this chapter if you don't have this papers with you can refer from second semester book એમાં આખું liquidation of companies કરીને યુનિટ નંબર 3 હશે 4 અથવા 3 જી હોય એમાં પણ જો કોર્ટે ઓર્ડર આપી દીધા ટ્રિબ્યુનલ ને એટલે કે એમાં છે સ્પેશિયલ રેઝોલ્યુશન પાસ થાય સેક્શન 271 બી વિચ સેક્શન subsection B 271 બોલો subsection B section 271 subsection B say સૌથી પહેલા failing in dispatching the statutory report તમે dispatch ના કરી શક્યા તમારા statutory report તો કંપનીના કેટલી વાર એવું થયું કેમ એવું થયું પછી સેન્ટ્રલ ગવર્નમેન્ટ એમાં ડિસિઝન લે અને લાસ્ટ ડેટ રહ્યા છે અને પ્રોવિઝન આપવામાં આવે પછી પણ ન થાય તો શેર હોલ્ડર લિક્વિડેટ માટે એપ્લાય કરી શકે નેક્સ્ટ if the company does not start the business within 1 year of the its registration તમે બિઝનેસ નું રજિસ્ટ્રેશન કરાવ્યું પણ હજી શરૂ કર્યું તો પણ કેન્સલ થઈ શકે એઝ પર સેક્શન 271 નેક્સ્ટ નંબર ઓફ મેમ્બર્સ હોય મિનિમમ અને મેક્સિમમ સમજાય છે 7 મેમ્બર્સ મિનિમમ પબ્લિક કંપની ના હોય એ 7 ના ઘટીને 4 થઈ ગયા બંધ કરવી પડે લિક્વિડેટ કરવી પડે સમજાય છે કે પ્રાઇવેટ કંપનીના મેમ્બર્સ વધી ગયા ન ચાલે બંધ કરવી પડે એની લિમિટ્સ માં જ રહેવું પડે મેમ્બર્સ ઓછા વધુ થાય તો ચાલશે નેક્સ્ટ તમે પૈસા ભરી શકો એવી પરિસ્થિતિ નથી ફાઇન એસેટ્સ વ્યાજ નથી તો લાયબિલિટીઝ પે કેમ કરશો નજી કન્ટિન્યુ કરો તો હજી ઉધાર લેશો કાંઈ કરશો ખરાબ હાલત થાય એના કરતા શું કરી નાખો એને એકદમ ઘર રહેવા જેવું ન હોય તો તમે રાખો કે પાડી નાખો તમે જ્યારે પડીને કોઈને લાગી પાકી જાય એવી શક્યતાઓ થઈ જાય એના કરતા એને પાડી નાખો અને ખુલ્લું મેદાન કરો એસોટ કંપની ગમે ત્યારે હજી કરજામાં ડૂબેલી છે હજી વધારે ડૂબશે તો બહુ મોટું પ્રોબ્લેમ થશે એના કરતા એને બંધ કરી દો નેક્સ્ટ કઈ એવા રીઝન હોય એવા એને બિઝનેસ કઈ કર્યો છે અથવા કઈ એવો ઓબ્જેક્ટિવ છે જે અચીવ નથી થતા કોઈ ઇલીગલ એક્ટિવિટી કરી છે કે ગવર્નમેન્ટના રૂલ્સ રેગ્યુલેશન ફોલો નથી થતા એવું કઈ છે તો કોર્ટ ઓર્ડર આપે એમને કઈ આપે એના કેટલા ઓર્ડર એના કેટલા પોઈન્ટ આપ્યા છે 7 પોઈન્ટ આપ્યા છે કેટલા આપ્યા 7 ક્યાં રીઝન છે આપણે જે હમણાં ડિસ્કસ કર્યું કે ચીટિંગ કરી છે તમે સમજાય છે બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ જે છે એ લોકો એવી સિચ્યુએશન ક્રિએટ કરી છે કે માઇનોરિટી ગ્રુપ મેમ્બર્સ છે એનો ખોરવાઈ જાય છે એને જોઈએ એવા સુવિધા મળતી નથી તો આ બધું થઈ શકે નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ state the procedure of liquidation of company subject to the ઈજ બધી વસ્તુ આમાં રિપીટ થાય છે સેમ કંપનીએ રેઝોલ્યુશન પાસ કરવાના છે પ્રોસીજર ફોલો કરવાની છે ટ્રિબ્યુનલે જે કીધું છે એ પ્રમાણે કરવાનું છે લિક્વિડેટરને અપોઇન્ટ કરવાનો છે કોઈ સુપરવિઝન કરે તમારી જે પ્રોસીડિંગ્સ છે બધી ફોલો થાય છે કે નથી થતી
અને પ્રોસિડિંગ્સ જેમ છે એમ જ થવું જોઈએ, એના સિવાય તમારા મનની મરજીનું કોઈ પણ સ્ટેપ થાય એને ટ્રિબ્યુનલ કન્ટિન્યુઅસ વોચ કરશે બધું બરાબર થાય છે કે નહીં. ધીસ ઇઝ ધ રોલ ઓફ ટ્રિબ્યુનલ. ક્લિયર વિથ ધીસ? સમજાય છે? સેમ થિંગ રિપીટ થઈ રહી છે કે ડાઉટ આવે છે? હા કે ના? ક્લિયર એવરીવન? આગળ વધીએ. 10 શું કીધું છે? લાસ્ટ ક્વેશ્ચન. Give meaning and explanation of liquidation of company and discuss the comparability of the liquidation and આમાં છે ને liquidation અને insolvency માં થોડો ફરક છે. શું ફરક છે? ડિફરન્સ અહીંયા એ લોકોએ ગોતવાનો કીધો છે. એના ડેફિનેશન આપ્યા છે બંનેના. what is liquidation of company? તો એ રમૈયા કહે છે liquidating company is the only remedy through which the company is dissolved. Liquidation થી એનું dissolution થાય. After obtaining assets of the company, debts are paid. If excess amount remains after paying debt, then it is returned to the members as per the extent of the contribution in the capital of the company. 10 લાખ ના એસેટ હતા, 7 લાખ ની ડેપ્ટ હતી. 10 લાખ ના એસેટ વેચી દીધા, 9 લાખ આવ્યા. વેચવા જાવ ત્યારે પૂરા પૈસા આવે જરૂરી નથી. 9 આવ્યા, 7 ભરી દીધા, વધ્યા કેટલા? 2 લાખ. શું પાર્ટી કરવાની? ના. શેર હોલ્ડર્સ જે મેમ્બર્સ છે એને પૈસા પાછા આપી દેવાના, જે પ્રમાણે એ લોકોના શેર સદાઈ ગયા. પણ 10 લાખ ના એસેટ વેચીને 4 જ લાખ રૂપિયા આવ્યા અને દેવાના હતા 7 લાખ. તો 3 લાખ રૂપિયા ડૂબા. કોના? શેર હોલ્ડર્સ. કંપની તો બંધ થઈ ગઈ. કંપની કોના પૈસાથી રમત રમે છે? શેર હોલ્ડર. ક્લિયર એવરીવન? આ રમૈયાજી નો ડેફિનેશન છે. હવે ડિસ્ટિંગ્વિશ છે એમાં 6 પોઈન્ટ આપ્યા છે. કેટલા પોઈન્ટ આપ્યા? નંબર 1 મીનિંગ. બધા વાંચું 1 2 3 સ્ટાર્ટ. liquidating a company, its existence is ended and administration of the asset is done in the interest of the company. નું સ્ટેટસ પૂરું થાય છે અને એના એસેટ્સ વેચાય છે અને એના જે ક્રેડિટર્સ મેમ્બર છે એના પણ પૈસા ચૂકવાય છે. ધેટ ઇઝ લિક્વિડેશન. ઇન્સોલ્વન્સી શું કે આપણે ઇનકેપેબલ થઈએ, આપણે ડેબ્ટ ભરી શકવાની પરિસ્થિતિમાં નથી. હર વખતે આપણે લિક્વિડેટ કરીએ તો જરૂર નથી ઇન્સોલ્વન્સી તો જ લિક્વિડેટ થાય. કોઈ પોતાની મરજીથી પણ બિઝનેસ બંધ કરે, જરૂરી નથી લિક્વિડેટ કરવા માટે સામેવાળાના પૈસા. કોઈને એમ થાય કે રિટાયરમેન્ટ લઈ લેવું તો લઈ શકે. સમજાય છે તમને? નેક્સ્ટ, the company is liquidated. The firm or person is કંપની નહીં પણ પર્સન ને અથવા ફર્મ ને બિઝનેસ ને ઇન્સોલ્વન્ટ ડિક્લેર કરવામાં આવે. નેક્સ્ટ, liquidate company is the path of dissolution. That means liquidation and the dissolution, the legal existence of the company continues. The existence of the company does not cease. કંપની બંધ થયા પછી પણ એનું નામ તો સદા માટે અમર બનીને રહી છે. સમજાય છે? ઇન્સોલ્વન્સી માં લીગલ એક્ઝિસ્ટન્સ કે ફોર્મ નું કઈ રહેતું પૂરું થઈ છે. ફાઇનાન્શિયલ કન્ડિશન, કોઈ પણ સાઉન્ડ કંપની પણ લિક્વિડેટ થઈ શકે પણ ઇન્સોલ્વન્ટ માં ક્યારે ઇન્સોલ્વન્ટ થાય? જ્યારે કોઈની પૈસા ભરી શકતા. સાઉન્ડ એટલે કે પૈસે ફાઇનાન્શિયલી સાઉન્ડ છે. કી who will get what? Company is liquidated if it's financially sound, then proprietor shareholders એને એના પૈસા પાછા મળી જાય. લિક્વિડેશન માં ફર્મ ઇનકેપેબલ હોય, ડેબ્ટ ભરવાના, તો ઇન્સોલ્વન્ટ થાય તો કઈ ક્વેશ્ચન જ નથી કે કઈ રિટર્ન મળવાનું છે. પૈસા ડૂબી ગયો તો કેવી રીતના પાછા મળે? મળી જ ન શકે. અને લાસ્ટ પોઈન્ટ શું કહે છે? એડમિનિસ્ટ્રેશન ઓફ. when the company is liquidated, the administration of its asset is entrusted to the liquidator. એસેટ વેચવા માટે લિક્વિડેટર રાખવામાં આવે અને ઓનરશિપ ઓફ એસેટ્સ છે જે ઓનરશિપ કંપનીની હતી ઈ ટ્રાન્સફર થઈ છે. અને when the person or firm becomes insolvent, the assets are distributed to the creditors. Assets cannot belong to the insolvent. હવે હું કહું કે પૈસા ડૂબે છે તો એને આપણે કન્ટિન્યુ ના કરી શકીએ. ક્લિયર વિથ ધીસ? અને લાસ્ટ છે લિક્વિડેટર. લિક્વિડેટર કોણ છે? એક માણસ છે, એજ્યુકેશન ક્વોલિફિકેશન સારું હશે, સાઉન્ડ માઇન્ડ નો હશે, વ્યવસ્થિત વ્યક્તિ હશે, લીગલ પ્રોવિઝન્સ જાણતો હશે, આવશે કંપનીના એસેટ્સ ને વેચાવશે અને પાર્શિયાલિટી કર્યા વગર બધાને પેમેન્ટ કરાવશે અને બચે તો શેર હોલ્ડર્સ ને રિટર્ન કરશે, પોતાની ફીસ ડિડક્ટ કરશે. એને રેમ્યુનરેશન કહેવાય. લિક્વિડેટરને જે પૈસા આપે એને શું કહેવાય? રેમ્યુનરેશન. શું કહેવાય? એને અપોઇન્ટ કોણ કરે? રેઝોલ્યુશન પાસ થાય, ક્રેડિટર્સ જેવા કોઈ 30 દિવસની અંદર અપોઇન્ટ થઈ જાય ઓફિશિયલ ગેઝેટ દ્વારા. એના પાવર્સ કેટલા આપ્યા? 10. બધા વાંચીએ આપણે. 1 2 3 સ્ટાર્ટ.
Powers is number one. He can make claim in the name or on behalf of the liquidator પાસે બધા જ પાવર્સ છે કંપનીના બદલે વર્ક કરશે અસેટ્સ વેચી શકશે બધા જ પ્રકારના સેકન્ડ પોઈન્ટ એ લોકો કે સિવિલ ક્રિમિનલ પ્રોસિડિંગ્સ કાઈ હોય તો કંપનીની અટેન્ડ કરશે લિક્વિડેશન ઓફ કંપની પ્રોફિટેબિલિટી છે તો એ રનિંગ કરાવી શકે અગર એને લાગે તો એટલા ટાઈમ સુધી જ્યાં સુધી પૂરો પ્રોસેસ કન્ટિન્યુ થતો નથી એ મૂવેબલ ઇમૂવેબલ એસેટ્સ ને વેચાવી શકે એક્શન ઓક્શન થાય ને 10001 10002 you know હરાજી નેક્સ્ટ વી કેન પૈસાની જરૂર છે એ વેટાણે કોઈ આપવા તૈયાર નથી તો થોડા સમય માટે એસેટ્સ ને સિક્યુરિટી તરીકે ગીરવી રાખી શકે મોર્ગેજ રાખી શકે કોણ લિક્વિડેટ અપ્રુવલ ઓફ ટાસ્ક he can convey the general meeting પણ કન્વે કરી શકે he can sell the assets of the company બધાને ડિસ્ટ્રીબ્યુટ કરે પ્રોપોર્શન માં અને વોટએવર રાઇટ્સ જે ઓફિસમાંથી મળ્યા છે એને બરાબર એક્સરસાઇઝ કરવાના પૂરા પાવર છે આ એના શું હતા પાવર્સ હવે એની ડ્યુટીઝ નંબર 1 If the company is not able to pay its debt completely, then in the condition of insolvency, the liquidator should meeting of the creditors કન્વે કરવી પડે નંબર 2 accounts properly maintain કરવા પડે નંબર 3 company members and creditors should be જેટલા મીટિંગ્સ થાય એના મિનિટ્સ શું કઈ વસ્તુ થઈ છે એ બધું મિનિટ્સ માં ડિટેલ માં લખવું પડે liquidator will prepare the list of contributors will demand the balance of કેવી રીતે ઇન્સ્ટોલમેન્ટ આવશે ડિમાન્ડ કરશે he can pay back due to the જેને પૈસા દેવાના છે એને પે કરશે he will make payment of the ખર્ચો થાય એ પણ પે કરશે when the complete procedures of liquidation is over then the liquidator will convey the meeting of the member and creditors will submit the accounts and જ્યારે સાવ બંધ થઈ જાય ત્યારે છેલ્લી મીટિંગ બોલાવી બધો હિસાબ કિતાબ સોંપશે કોણ લિક્વિડેટર લાસ્ટ he will get past the resolution of જેમ ફાઇનલ થઈ જાય એમ કંપની પૂરી બંધ થઈ ગઈ ડિસોલ્વ થઈ ગઈ છે એનું રેઝોલ્યુશન પણ પાસ કરશે હવે એને રેમ્યુનરેશન આપશે if the company is voluntarily liquidated by the members then the remuneration of the liquidator is determined if the company is voluntarily liquidated by creditors then is remuneration determined in the general meeting of the company પોતાની રીતે કરે તો કંપની ડિસાઈડ કરશે અને ક્રેડિટર્સ કરે તો ક્રેડિટર્સ ની જનરલ મીટિંગ માં ડિસાઈડ થશે કે શું રેમ્યુનરેશન આપણે આપશું clear with this yes I hope this is clear to you all ha ke na yes fine so our semester 1 syllabus is complete now you start your studies and one doubt are maybe difficult we are there will help you to revise okay everyone goodbye